હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બાફવાની કે સૂકવવાની ઝંઝટ વગર ફક્ત 5થી 7 મિનિટમાં જ ઇન્સ્ટન્ટ શક્કરિયાની ક્રિસ્પી એવી વેફર. તો શક્કરિયાની આ વેફર ખૂબ જ ઝડપથી બની જાય છે અને સાથે સાથે ટિપ્સ ને ટ્રિક્સ પણ હું તમને બતાવીશ. તો જુઓ, તેમાં જરા પણ તેલ રહેતું નથી. એવી તૈયાર થશે કે એકવાર બનાવ્યા પછી વેફરને ડબ્બો ભરીને આપણે સ્ટોર કરી શકીશું. જોકે સ્ટોર રહેશે જ નહીં, કારણ કે બધાને એટલી બધી ભાવશે કે બનાવશો એટલી એમને ઓછી જ પડશે અને બહુ જ ટેસ્ટી બને છે, કેમ કે શક્કરિયાની પોતાની મીઠાશ પણ ખૂબ જ યુનિક છે. તો જોઈ શકો છો કેટલો સરસ એનો અવાજ આવી રહ્યો છે અને ખાવામાં પણ એકદમ ક્રિસ્પી અને મીઠાશ ને ખારાશવાળી. અને સાથે મેં લાલ મરચું પાવડર અને આમચૂર પાવડર પણ થોડો છાંટ્યો છે. તો એકદમ સ્વાદિષ્ટ એવી, ખાવામાં ટેસ્ટી ને ચટપટી એવી શક્કરિયાની વેફર આપણે ખૂબ જ ઓછા સમયમાં બનાવી અને તૈયાર કરી શકીશું. આ વેફર એકવાર બનાવશો એટલે કેળાની વેફર અને બટાટાની વેફર બનાવવાનું ભૂલી જ જશો. તો ચાલો, શિવરાત્રિ પણ નજીક આવી રહી છે, તો ઘરે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. અને હા, મારી રેસીપી ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો. હવે સૌથી પહેલાં કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી શક્કરિયાની વેફર બનાવવાની શરૂઆત કરીએ. અહીંયા શક્કરિયાને થોડા આપણે સીધા જ હોય એવા લેવા, જેથી વેફર બનાવવા માટે આપને સરળતા રહે. અને બીજું કે શક્કરિયાને હંમેશા વેફર બનાવવી હોય ત્યારે તાજા જ લઈ આવવાના, જેથી વેફર બનાવવી પણ સરળ રહે અને વેફરનો સ્વાદ પણ ખૂબ જ સરસ એવો આવશે. અહીં મેં શક્કરિયાને સરસ રીતે ધોઈ અને કોરા કરી લીધા છે. ત્યારબાદ આપણે એક એક શક્કરિયાની છાલ ઉતારતા જશું અને તેની વેફર પાડતા જશું. હવે આ વેફરને એકદમ ક્રિસ્પી અને કડક બનાવવા માટે તેમાં આપણે અડધી ચમચી મીઠામાં થોડું પાણી ઉમેરી અને તેને હલાવી અને સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આ મિશ્રણ આપણે જ્યારે વેફર બનતી હશે ત્યારે વાપરવાનું છે, જેનાથી વેફર એકદમ સફેદ અને થોડી નમકીન અને ક્રિસ્પી બનશે. તો હવે વેફર બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ આપણું મીડિયમ ગરમ થાય એટલે એક એક વેફરને આપણે તેમાં ઉમેરતા જશું. અને વેફરને આપણે બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં, એ રીતે મીડિયમ થીક આપણે પતીકા બનાવી અને તૈયાર કરી લેશું. જો તમને આ રીતે મશીનમાં ફાવે તો એમાં કરવાના, નહીં તો ચપ્પુ વડે પણ તમે મીડિયમ થીક પતીકા બનાવી અને તૈયાર કરી શકો છો. તો આ રીતે હું ચપ્પુથી પણ થોડા કરીને તમને બતાવું છું. તો બહુ પતલા પણ નહીં અને બહુ જાડા પણ નહીં, જેથી વેફર તળતી વખતે એકદમ સરસ ક્રિસ્પી મજાની વેફર આપણી તૈયાર થાય. તો આ રીતે હું એક શક્કરિયાના સરસ રીતે બધા પતીકા બનાવી લઉં છું. જો તમને ફાવે તો આ રીતે તેલ ઉપર પણ સીધા પતીકા તમે પાડી અને વેફર બનાવી શકો છો, પણ હું એવો કોઈ રિસ્ક લેવા માંગતી નથી, માટે આપણે પહેલાં બધા પતીકાને પાડી લેશી અને ત્યારબાદ જ આપણે વેફરને તળીશું. તો હવે આપણે મીડિયમ તેલ આવી ગયું છે કે નહીં તે ચેક કરવા માટે એક પતીકું ઉમેરશું. જો તે તરત જ ઉપર આવી જાય તો આ તાપમાને આપણે બીજા દરેક પતીકાને વારાફરતી એક એક કરીને ઉમેરતા જશું, જેથી એકબીજા સાથે જો પતીકા ચોટેલા હોય તો તે અંદરથી પોચા રહેશે. એટલે ખાસ ધ્યાન રાખવું કે દરેક પતીકા અલગ અલગ હોય, જેથી સરસ રીતે તેલમાં તે તળાય અને ક્રિસ્પીને એકદમ સફેદ રહે. તો આ આપણે ધીમે ધીમે તાપમાને તળતા જઈ અને હવે આપણે જે મીઠાવાળું પાણી કર્યું હતું તે 1 ચમચી ઉપરથી ધીમેથી રેડીશું. અને ત્યારબાદ જ્યારે આપણે આ પાણી રેડીએ છીએ તો
તેલમાં થોડા બબલ્સ આવશે અને તેલમાં અવાજ પણ આવશે, તો ત્યારે ખાસ સાવધાની રાખવી કે આપણા હાથમાં છાંટા ન ઉડે. અને પછી જ્યારે ફરીથી તેલ ધીમું થઈ જાય તો ધીમે ધીમે આપણે વેફરને ઉપર નીચે હલાવી અને ધીમા તાપે સરસ મીડિયમ ને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે સરસ રીતે એને તળવાની છે. અને આ રીતે ધીમે ધીમે હલાવતા જઈએ તો તમે જોઈ શકો છો કે વેફર છે એનો કલર થોડો બદલી પણ ગયો છે અને સરસ મજાની તળાઈ રહી છે. તો જુઓ, ધીમે ધીમે કડક પણ થઈ રહી છે. તો આ તાપમાને આપણે ધીમે ધીમે વેફરને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે. અહીં મને એક બેચ તળતા 3 થી 4 મિનિટ જેટલો સમય લાગ્યો છે. તો આ રીતે આપણે બીજી બધી જ વેફરને તળી અને મીઠાવાળું પાણી ઉમેરતા જઈ અને ઉપર નીચે હલાવી અને ક્રિસ્પી તળાય ત્યાં સુધી આપણે તેને પલટાવતા રહેશું અને બધી જ શક્કરિયાની વેફર આ રીતે આપણે તળી લેશું. થોડી વાર લાગશે પણ ખાવામાં એટલી સ્વાદિષ્ટ બને છે કે એકવાર બનાવશો એટલે તમને વારંવાર બનાવવાનું મન થશે. અહીં આપણે એકદમ હાઈ કે એકદમ મીડિયમ નહીં તેવી ફ્લેમ રાખવાની છે. જો તમે સ્લો ગેસ પર આપણે વેફર બનાવીએ તો વેફર થોડી વળી જશે અને જો તમે હાઈ ફ્લેમ પર બનાવશો તો શક્કરિયામાં તેની એકદમ મીઠાશને કારણે તે એકદમ કેરેમલાઇઝ થઈ જશે. એને કારણે શક્કરિયાની વેફરનો રંગ પણ બદલાઈ જશે અને લાલાશ પડતો થઈ જશે. તો મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી થાય તેવી આપણે આ બધી વેફરને તળી લેવાની છે. અને ધીમે ધીમે બધી વેફર તળાઈ જાય એટલે આપણે તેને ડીશમાં કાઢી અને ઉપર જો તમે ઈચ્છો તો મસાલા છાંટી શકો છો, નહીંતર મીઠાવાળા પાણીને લીધે નમકીન તો બની ગઈ છે અને શક્કરિયાની મીઠાશને લીધે એમનેમ પણ ખૂબ જ સારી લાગે છે. અહીં મેં લાલ મરચું પાવડર તથા આમચૂર પાવડર છાંટ્યો છે. તો આ રીતે બધી વેફર ઉપર મસાલો છાંટી અને સરસ રીતે આપણે ઉપર નીચે કરી હલાવી લેશું જેથી દરેક વેફર ઉપર મસાલો ચડી જાય. તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ વેફર તૈયાર થઈ ગઈ છે. જુઓ, એક એક વેફરનો ચૂરો થઈ શકે છે. જો તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. પણ સાથે એક વાતનું ધ્યાન ખાસ રાખજો કે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાનું છે અને મીઠાવાળું પાણી વચ્ચે વચ્ચે ઉમેરવાથી વેફર થોડી એવી નમકીન બને છે અને તમે ઈચ્છો તો તમે એને સરસ રીતે મસાલા વગર કે મસાલા સાથે જો વધારે બનાવી હોય તો એરટાઈટ ડબ્બામાં ભરી શકો છો અને મન થાય ત્યારે મન ભરીને વેફર ખાઈ શકો છો અને એનો સ્વાદ માણી શકો છો. તો ઘરમાં નાનાથી મોટા સૌ લોકોને ચોક્કસથી ભાવશે. એટલે ખરેખર તમે એક વાત તો બનાવીને ટ્રાય કરજો. ઘરની વેફર બનાવીને ખાવાનો આનંદ પણ કંઈક ઓર જ હોય છે. તો આ રીતે ચોક્કસથી વેફર બનાવજો અને ઘરના બધાને ખવડાવજો. ખૂબ જ અનેરા સ્વાદવાળી આ વેફર ખૂબ જ ઝડપથી બની જાય છે, માત્ર 5 થી 7 જ મિનિટમાં. તો હવે મારાથી તો રહેવાતું નથી, હું પણ તેને ચાખી અને ટેસ્ટ કરી લઉં કે કેવો સ્વાદ આવે છે અને પછી અમે ઘરના બધા ટેસ્ટ કરી અને વેફરને ખાઈને એનો સ્વાદ માણીએ. તો જુઓ, મસ્ત મસ્ત લાગી રહી છે. જુઓ, મારો મોઢાના ભાવ જ કહી દે છે કે ખરેખર વેફર ખૂબ જ સરસ બની છે. તો ચાલો તમે પણ બનાવજો અને આવી યુનિક રેસીપી ફરી લઈને આવીશ. તો ત્યાં સુધી વિડીયો જોવા બદલ આભાર. બાય બાય.